की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। આજના આ ગૌરવવંતા 77મા પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે અહીં ઉપસ્થિત યુનિવર્સિટીના માનનીય રજિસ્ટ્રાર શ્રી, ઈસી, એસી અને બોમ્બના માનનીય સદસ્યશ્રીઓ, વિવિધ વિદ્યાશાખાના ડીન, વિવિધ વિભાગના અધ્યક્ષશ્રીઓ, અધ્યાપક મિત્રો, બિન શૈક્ષણિક કર્મચારીઓ, એનસીસીના વિદ્યાર્થીઓ અને માલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સૌને આજના ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આપણે આજે જે ભૂમિ પર ઊભા છીએ એ ભૂમિનું અનેક રીતે મહત્ત્વ છે। પૌરાણિક દ્રષ્ટિએ જોઈએ તો એ પવિત્ર પાંડવોના વનવાસવાસની ભૂમિ છે। આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો આ વિસ્તારમાં પાવાગઢ પર મહાકાળી માતાના હજારો લોકો આશીર્વાદ લે છે દરરોજ। રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો ગાંધીજી 1917માં જ્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું અધિવેશન મળ્યું ત્યારે ગુજરાતના રાજકીય ક્ષેત્રે આ સૌથી મોટું અધિવેશન હતું અને એમાં અનેક દિગ્ગજો છે એમણે આ ગોધરાની ભૂમિ પર આ અધિવેશનમાં ભાગ લીધો હતો। આ અધિવેશનમાં જ ગાંધીજી અને સરદાર સાહેબનો મેળાપ થયો અને ત્યારબાદ સરદાર સાહેબ છે એ આઝાદીની લડતમાં જોડાયા। કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો અહીંયાથી અનેક મહાનુભાવોએ કારકિર્દી બનાવી છે। સરદાર સાહેબ જ્યારે ફોરેન ભણીને આવ્યા ત્યારે 1900માં સૌ પ્રથમ એમણે વકીલાતની શરૂઆત એ ગોધરા કોર્ટમાં કરી હતી। ત્યારબાદ આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ તેઓ અહીંયા એસડીએમ તરીકે ગોધરામાં કાર્યરત હતા અને એમણે એસડીએમમાંથી રાજીનામું આપ્યા પછી એમની રાજકીય કારકિર્દી શરૂ થઈ। એ સિવાય આપણા અત્યારના માનનીય આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ એમણે અહીંયા સંઘના માધ્યમથી ચાલતું મૈત્રમ ગુરુકુલમ, એ મૈત્રેય ગુરુકુલમના સ્થાપક ટ્રસ્ટી હતા અને આ વિસ્તારના સંઘના પ્રચારક તરીકે તેઓ શ્રી 77થી 80 સુધી કાર્યરત રહ્યા। સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો ગોવિંદ ગુરુ જેવા અનેક સંતોએ આ ભૂમિ પર રહી સમાજ સુધારણાનું કામ કર્યું છે। પ્રાકૃતિક દ્રષ્ટિએ જોઈએ તો આ વિસ્તારમાં નદી, સરોવરો, પહાડો, પશુ પંખીઓની વિવિધતા છે એટલે પ્રાકૃતિક દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ એવો આ વિસ્તાર છે। એવી આ ગોધરાની પંચમહાલની પાવનધરા ઉપરથી આજે ધ્વજ ફરકાવતા હું હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું। મિત્રો, આપણે ઘણા સંકલ્પો કર્યા પછી ભૂલી જતા હોઈએ છીએ, તો આજનો આ દિવસ આવા સંકલ્પોને પુનઃ યાદ કરવાનો, એનું પુનઃસ્મરણ કરવાનો દિવસ છે। આજનો દિવસ એટલે સશક્ત ભારતના નિર્માણના સંકલ્પનો દિવસ। આજનો દિવસ એટલે લોકશાહી વ્યવસ્થાને વધુ સુદૃઢ કરવાનો દિવસ। આજનો દિવસ એટલે અમર શહીદોને યાદ કરવાનો દિવસ। આજનો દિવસ એટલે મા ભારતીને પરમ વૈભવના શિખર પર લઈ જવાની જે કલ્પના છે એને સાકાર કરવાનો દિવસ। આજનો દિવસ એટલે બંધારણના ઘડવૈયાઓને યાદ કરવાનો દિવસ। મિત્રો, જ્યારે આપણી આઝાદી માટેની લડાઈ ચાલતી હતી ત્યારે તત્કાલીન
બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલ એણે થોડી આપણી આઝાદી બાબતે કોમેન્ટો કરેલી. એ એવું માનતા હતા કે જો ભારત આઝાદ થઈ જશે તો પણ એ પોતાનો દેશ સંભાળી નહીં શકે, વેરવિખેર થઈ જશે. ભારતીયોમાં શાસન કરવાની ક્ષમતા નથી. બંધારણ ઘડવું અને તેનો અમલ કરવો એ ભારતીયો માટે શક્ય નથી. આજે આપણે આટલા વર્ષ પછી 76 વર્ષ પછી આપણે જોઈએ છીએ કે એમની આગાહી તો ખોટી પડી જ છે. સાથે સાથે એ જે બ્રિટનના સર્વોચ્ચ સ્થાન પર બેઠા હતા એ સ્થાન પર 2 વર્ષ પહેલાં આપણા ભારતીય મૂળના ઋષિ સુનક છે, એમણે એ સ્થાન શોભાવ્યું અને આપણા સૌ ભારતીયોનું ગૌરવ વધાર્યું. હવે આપણે જ્યારે આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીએ છીએ ત્યારે થોડું ઇતિહાસ પર ડોક્યું કરીએ તો 1928માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિવેશનમાં ભારતને ડોમેનિયન સ્ટેટસ સાથે આઝાદી આપવાનો પ્રસ્તાવ પસાર થયો. પણ આપણા યુવાન ક્રાંતિવીરો શહીદ ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ જેવા અનેક રાષ્ટ્રીયવાદી યુવાનો અને હિન્દુ સ્વરાજ માટે જે હિન્દુ સંગઠનો હતા એના દ્વારા પૂર્ણ સ્વરાજની માંગ સાથે બળવત્તર પ્રયાસો થયા એના આપણે સૌ સાક્ષી છીએ. અને એના પરિણામે 1930માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિવેશનમાં 26મી જાન્યુઆરીના રોજ ભારતને પૂર્ણ સ્વરાજ માટેનો પ્રસ્તાવ પસાર થયો. ત્યારથી એટલે કે 1930થી 26 જાન્યુઆરીની આપણે ઉજવણી કરતા આવ્યા છીએ. 1930થી 1947 દરમિયાન અનેક ઉગ્ર આંદોલનો, લાખા લોકોના બલિદાન પછી બ્રિટિશ સત્તા ઢીલી પડી છે અને નવેમ્બર 1946માં બંધારણ સભાની રચના થઈ અને સ્વતંત્ર કારોબારની શરૂઆત થઈ. 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણને આઝાદી મળી પણ આપણું બંધારણ નહોતું. એટલે 1947થી 50 સુધી આપણે ત્યાં ડોમિનિયન સ્ટેટસ રહ્યું. બંધારણ સભાએ 26 નવેમ્બર 1950ના રોજ બંધારણ પસાર કર્યું પણ તેનો અમલ 26 જાન્યુઆરી 1950થી કરવાનું નક્કી કર્યું કારણ કે આપણે 1930થી 26 જાન્યુઆરીને પૂર્ણ સ્વરાજ તરીકે આપણે ઉજવણી કરતા હતા અને આ રીતે 26 જાન્યુઆરી 1950ના રોજ આપણને પૂર્ણ સ્વરાજ મળ્યું. મિત્રો, આપણું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. આપણું બંધારણ ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને લોકશાહી પ્રજાસત્તાક દેશ બનાવ્યો છે. આપણું બંધારણ નાગરિકોના ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વની ખાતરી આપે છે. આપણું બંધારણ નાગરિકોને અધિકારો અને ફરજો નક્કી કરે છે. આ પ્રજાસત્તાક દિવસ પર હું આશા રાખું છું કે આપણે આપણા બંધારણે આપેલા આ મૂળભૂત સિદ્ધાંતો અને મૂલ્યોનું સન્માન કરવું જોઈએ. મિત્રો, અત્યારે વિશ્વ ભયંકર પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે ભારતીય જીવન મૂલ્યો વિશ્વને એવી કપરી પરિસ્થિતિમાં સ્થિરતા અને શાંતિ બક્ષવાની ક્ષમતા ધરાવે છે. વિશ્વભરમાં અત્યારે ચોમેર યુદ્ધ લડાઈ રહ્યા છે. આવા સમયે ભારતની ભૂમિકા અનેક ગણી વધી ગઈ છે. ભારત સરકારે આ દિશામાં હંમેશા સકારાત્મક અભિગમ દાખવ્યો છે. ભારતના અર્થતંત્રમાં આવેલી સ્થિરતામાં પણ વર્તમાન સરકારની અનેક યોજનાઓ કારણભૂત છે. આપણા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન આદરણીય શ્રી મોદી સાહેબના સફળ નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે ઘણા ક્ષેત્રોમાં ભારત પ્રતિનિધિત્વ કરી રહ્યું છે. રમતગમત, વિજ્ઞાન, આરોગ્ય અને મનોરંજનના ક્ષેત્રોમાં ભારત
ખૂબ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે એના આપણે સૌ સાક્ષી છીએ અને આ બધું પ્રત્યેક ભારતીયને મળતી સમાન તકોનું પરિણામ છે આ સમાન તકોનું સમાનતાનો ગૌરવ લેવાનો દિવસ એટલે આજનો પ્રજાસત્તાક દિવસ 2030માં અમદાવાદમાં ઓલિમ્પિક્સનું આયોજન થવા જઈ રહ્યું છે ખેલ મહાકુંભને પણ આપણે આ સંદર્ભમાં યાદ કરી શકીએ સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ આજના દિવસનું અનેરું મહત્વ છે આપણને સૌને ખ્યાલ છે કે ભારત એક બહુભાષી દેશ છે જુદા જુદા ધર્મોનો ઉત્સવોનો અને અગણિત પરંપરાઓનો સમન્વય કરતો દેશ છે આપણી ભારતીય સંસ્કૃતિ વિવિધતામાં એકતામાં માનનારી છે ગત વર્ષ ખૂબ વિશેષ રહ્યું 150 વર્ષની ઉજવણી સરદાર સાહેબના જન્મજયંતિની 150 વર્ષની ઉજવણી થઈ અને આ ઉજવણીના માધ્યમથી સરદાર સાહેબના વિચારોને ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ થયો ભગવાન બિરસા મુંડાની 150 વર્ષની ઉજવણી નિમિત્તે આદિવાસી લોક સંસ્કૃતિને પુનઃ ઉજાગર કરવાનો પ્રયાસ થયો આપણે વંદે માતરમ ગાનના 150 વર્ષની પણ ઉજવણી કરી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સાર્ધ શતાબ્દી વર્ષ ઉજવી અને રાષ્ટ્રવાદના વિચારને ઘર ઘર સુધી પહોંચાડવી અને રાષ્ટ્રભાવના ઉજાગર કરવાનો સનિષ્ઠ પ્રયાસ થયો મિત્રો આ વર્ષે પણ આ ઉજવણીનો દોર ચાલુ છે અને તાજેતરમાં સોમનાથ સ્વાભિમાન પર્વના માધ્યમથી જે પ્રથમ નોંધાયેલું આક્રમણ છે 1000 વર્ષ પહેલાંનું એની રાષ્ટ્રીય સ્મૃતિ તરીકે આ પર્વનું આયોજન કર્યું મિત્રો આપણે જે યુનિવર્સિટીના પ્રાંગણમાં ઊભા છીએ તે કોઈ સામાન્ય ઇમારત નથી આ સંસ્થા જેમના નામ સાથે જોડાયેલી છે તે પૂજ્ય શ્રી ગોવિંદ ગુરુ માત્ર એક વ્યક્તિ નહોતા પણ એક વિચારધારા હતા 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં જ્યારે દેશ ગુલામીની જંજીરોમાં જકડાયેલો હતો ત્યારે આ વિસ્તારના ડુંગરાઓમાં ગોવિંદ ગુરુએ સમસભા દ્વારા સ્વરાજ અને સુધારાની મશાલ પ્રગટાવી હતી અને એનો પ્રકાશ આજે પણ આપણને માર્ગદર્શન આપી રહ્યો છે 17 નવેમ્બર 1913નો દિવસ આપણે કેમ ભૂલી શકીએ માનગઢ ડુંગર એનો સાક્ષી છે એ અદમ્ય સાહસનો જ્યાં 1500થી વધુ ભીલ બાંધવોએ માતૃભૂમિ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા અંગ્રેજોની મશીન ગનો સામે તીર કામઠા લઈને લડનારા એ વીરોને આજે આપણે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવી જોઈએ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે રાષ્ટ્રકવિ ઝવેરચંદ મેઘાણીની અમુક પંક્તિઓ હું યાદ કરીશ જનની ના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ ધોળા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં બબક્યો કસુંબીનો રંગ સાગરને પારે સ્વાધીનતાની ખબરોમાં મહેક્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ આ કસુંબીનો રંગ એટલે માત્ર લાલ રંગ નહીં પણ ત્યાગ શૌર્ય અને સમર્પણનો રંગ મને જણાવતા અતિ આનંદ થાય છે કે આ યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને પણ આ કસુંબીનો રંગ રાગેલો છે મિત્રો આ આદિવાસી શહીદોનું લોહી એ આ માટીમાં ભળેલું છે
અને એટલે જ આ માટીમાંથી સર્જાતા યુવાનોમાં રાષ્ટ્રભક્તિ સ્વાભાવિક રીતે જ હોય છે. આજે પ્રજાસત્તાક પર્વ છે ત્યારે આપણે સીમા પર રક્ષા કરતા જવાનો અને દેશની અંદર લોકશાહીનું જતન કરતા કર્મવીરોને યાદ કરવા જોઈએ. હિન્દી સાહિત્યના મૂર્ધન્ય કવિ રામધારી સિંહ દિનકરજીએ જે કહ્યું છે તે આપણે સૌ શિક્ષણ સાથે જોડાયેલા લોકોએ ખાસ સમજવા જેવું છે. તેઓ કલમને એટલે કે બુદ્ધિજીવીઓને શહીદોનું સન્માન કરવાનું કહે છે. जला अस्थियां बारी बारी चिटकाई जिनमें चिंगारी जो चढ़ गए पुण्य वेदी पर लिए बिना गर्दन का मोल कलम आज उनकी जय बोल कलम आज उनकी जय बोल जो अगणित लघुदीप हमारे तूफानों में एक किनारे जल जलाकर बुझ गए किसी दिन मांगा नहीं स्नेह मुँह खोल कलम आज उनकी जय बोल कलम आज उनकी जय बोल. આ પંક્તિઓ આપણને યાદ અપાવે છે કે આપણું શિક્ષણ, આપણું જ્ઞાન અને આપણી ડિગ્રીઓ ત્યારે જ સાર્થક છે જ્યારે આપણે રાષ્ટ્ર માટે બલિદાન આપનારાઓનું ઋણ સ્વીકારીએ અને દેશના નવનિર્માણમાં આપણું યોગદાન આપીએ. મિત્રો, મને જણાવતા આનંદ થાય છે કે 2015માં વાવેલું યુનિવર્સિટીનું આ બીજ એક વટવૃક્ષ બની ગયું છે. શ્રી ગોવિંદ યુનિવર્સિટી આજે પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને વડોદરા ગ્રામ્યના લાખો વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ બન્યું છે. શરૂઆતમાં માત્ર 91 કોલેજો હતી. આજે આપણો પરિવાર 300થી વધુ કોલેજો અને 1.5 લાખ વિદ્યાર્થીઓ સુધી વિસ્તર્યો છે. હજારો આદિવાસી અને ગ્રામીણ યુવાનોના સપનાને આ યુનિવર્સિટી પાંખો આપી રહી છે. આપણી યુનિવર્સિટીમાં આપણી સામે રહેલું એડમિનિસ્ટ્રેટિવ બ્લોક એ ગ્રીન બિલ્ડિંગ તરીકે એને એવોર્ડ મળ્યો છે. આપણું મિયાવાકી વન કવચ, કૃત્રિમ તળાવ, સેન્ટર ઓફ એક્સેલન્સ, મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિન્થેટિક એથ્લેટિક ટ્રેક, ફૂટબોલ ગ્રાઉન્ડ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને ઈ રિક્ષા જેવી સુવિધાઓ દર્શાવે છે કે આપણે પ્રકૃતિના પૂજક છીએ. ગોવિંદ ગુરુનો પ્રકૃતિ પ્રેમ આજે પણ આપણા કેમ્પસમાં જીવંત છે. આપણા વિદ્યાર્થીઓ નેશનલ ગેમ્સમાં અને AIU ટુર્નામેન્ટમાં આર્ચરી અને એથ્લેટિક્સમાં મેડલ લાવી રહ્યા છે. આદિવાસી યુવાનોની નસોમાં રહેલું પરંપરાગત કૌશલ્ય આધુનિક રમતમાં ભારતનું નામ રોશન કરે છે. ભારતના માનનીય વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત 2047નું સ્વપ્ન દેશ સમક્ષ મૂક્યું છે. આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય ત્યારે ભારત એક મહાસત્તા હોય, આ માટે શિક્ષણ એ સૌથી મોટું હથિયાર છે. નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ના અમલીકરણ દ્વારા આપણે વિદ્યાર્થીઓને માત્ર નોકરી શોધનારા નહીં પણ નોકરી આપનારા બનાવવા માગીએ છીએ. આ રસ્તો સરળ નથી. સંઘર્ષો આવશે, પડકારો આવશે. આજના આ પવિત્ર દિવસે ચાલો આપણે સૌ મળીને સંકલ્પ લઈએ. આપણે ભારતીય બંધારણના મૂલ્યોનું રક્ષણ કરીશું, પર્યાવરણ અને પ્રકૃતિનું જતન કરીશું, નશાબંધી અને કુરિવાજો સામે લડીને ગોવિંદ ગુરુના સપનાનું સમાજ નિર્માણ કરીશું અને સૌથી મહત્ત્વનું જ્ઞાનની સાધના દ્વારા ભારતને વિશ્વગુરુ બનાવવાના યજ્ઞમાં આપણી આહુતિ આપીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય ગુરુ ગોવિંદ ગુરુ.